everyone, welcome to my YouTube channel after so long time. Almost 2 weeks, 3 weeks maybe. But yeah, sorry, મારી તબિયત થોડી કેટલી બધી સારી નહોતી એટલે હું બહુ ખાસ હમણાં વ્લોગ શૂટ કરી ના શકી. હજી બી મારું ચાલી રહ્યું છે. અમારા ભાવિક લાલે મસ્ત એમના પ્રેમ ભર્યા હાથોથી મારી માટે ઓરેન્જ જ્યુસ બનાવ્યો છે, તાજો તાજો. સો એ અમે પીશું અને આજે જઈશું શોપિંગ કરવા. પૂછો કેમ? બિકોઝ મારે નેક્સ્ટ વીક જવાનું છે આ ટાઈમે. નેક્સ્ટ સેટરડે તો હું ઓલમોસ્ટ ફ્લાઇટ લેવા માટે નીકળી ગઈ હોઈશ એરપોર્ટ જવા. હઈશ 1 મહિનો મને એટલી શાંતિ લાગશે. ઠંડી નહીં હોય અહીંયા. અહીંયા તો ઠંડીના લીધે મારું એટલું બધું કામકાજ બગડી ગયું છે. ઠંડીના લીધે મને એટલું બધું ઉધરસ, શરદીને બધું થઈ ગયું હતું. એકચ્યુઅલી શરદી તો ઓછી, પણ ગળું પકડાઈ ગયું હતું ને તાવ જેવું બહુ હતું. સો હવે સારું છે મને. અને આજે અમે જઈશું આઉટલેટ અને છે આજે 11. તો અમારા ભાવિકલાલ મસ્ત ઓરેન્જ જ્યુસ કાઢી લાયા કે તું ઓરેન્જ જ્યુસ પી, થોડીક તાકાત આવે. સો સ્વીટ. એ તો છે જ. મારી માટે બિચારા બધું જ કરી લાવે. હું બી કરું છું, એમના કમ્પેરમાં ઓછું હું કન્સિડર કરું છું. બટ યા જોક્સ અપાર્ટ, નોટ જોક્સ બટ હા એ કરે છે. અને આજે ને કાલનો મારો છેલ્લો દિવસ છે શોપિંગનો. આ વચ્ચેના 3 વીક મારા બગડી ગયા, આજે જવાયું કરાયું નહીં. સો હવે આજે ને કાલે થઈને બધું પતાવીશું. હજી તો બેગ પણ નથી લાવી હું. મારી બેગ પેક કરવાની. ઓ ગોડ, બેગ લાવીશું આજે. નીચે લાવીશ એટલે મીન્સ નીચે બેઝમેન્ટમાં મૂકી છે, ક્રોલિંગમાં. બેઝમેન્ટમાં અમારે પાર્ટીશન છે ને પેલી બાજુ સાઈડ ક્રોલિંગ છે, જ્યાં અમે બધું જ લગેજથી માંડીને બધું એક્સ્ટ્રા ઘરનો સ્ટાફ અમે ત્યાં મૂકીએ છીએ. સો આજે ત્યાંથી એકાદ બેગ કાઢવી પડશે. બાય ધ વે હું એક જ બેગ લઈ જવાની છું. એક બેગ મારી અને એક બેગ મારા ફ્રેન્ડની. મેરેજ છે ભાઈ, પાર્ટીનું મેરેજ છે. મેરેજમાં મળવા જવું પડશે ને. ખાસા ટાઈમ પછી કોકના મેરેજમાં હું જઈશ. લાસ્ટ મને યાદ છે મારા મામાના છોકરાના લગ્નમાં હું ગઈ હતી. બસ એના પછી તો હું ગઈ જ નથી. તો હવે આ વખતે મને લગ્નનું ખાવાનું ખાવા મળશે. અહીંયા તો હવે શું લગ્નનું ખાવાનું, અહીંયા ને અહીંયા તો બહુ ડિફરન્સ છે. સો લેટ્સ ગેટ રેડી ટુ ફ્લાય ટુ ઇન્ડિયા. અને અહીંયા આગળ અમારા ભાવિકલાલને બધા મજા કરશે એમની મેરે સ્નોમાં. અનફોર્ચ્યુનેટલી અમારે અહીંયા સ્નો બહુ જ પડવાનો છે. સો એવરી અધર ડે હું બચી જઈશ. બટ આઈ ડોન્ટ થિંક સો કે નેક્સ્ટ યરથી હું બચી શકીશ, બિકોઝ મોસ્ટલી ફેબ્રુઆરી માર્ચ સુધી પડવાનો છે. મસ્ત છે, એકદમ ફ્રેશ. ચલો, અમારી પાછળ મંત્ર વાગી રહ્યા છે. નહીં ધોઈને ભગવાનનું નામ તો લેવું પડે. એટલે ચલો આપણે રેડી થઈ ગયા છે. રેડીમાં તો હવે આખા જ કપડાં પહેરવાના ને. ઠંડીમાં મારા કાકા નવરા છે કે ચડ્ડો પહેરીને જઈએ. ઠંડી આવે ને એટલે 10 જાતના કપડાં પહેરવા પડે એક જ દિવસમાં. બટ યા ચલો, આજે અમે જઈશું આઉટલેટ ને તમે પણ બધા મારી જોડે ચલો અને શોપિંગ કરવા. એ વાત અલગ છે કે તમને લોકોને કશું નહીં મળે, પણ મને કેટલું મળે છે એ જોઈએ આજના દિવસ. રાઈટ દેન ચલો હમણાં નીકળીએ મસ્ત તૈયાર થઈને. તૈયાર તો થઈ ગઈ છું. ભાવિકલાલ રેડી થાય એટલે પછી નીકળીએ. સી યુ લેટર. ઠંડી અને શોપિંગ બેવ સરસ ચાલી રહી છે. અને મને લાગી રહી છે ભૂખ લાગી છે. એવરી ટાઈમ આયા પછી તરત જ ભૂખ લાગી જાય.
મેં એવું કીધું મને ભૂખ લાગી તો કે તને એવરી ટાઈમ આવ્યા પછી જ કેમ ભૂખ લાગી જાય તો ભૂખ તો ગમે ત્યારે બી લાગે હા એટલે ઉપવાસ હોય તો ના લાગે ના રે હું 10% મળતો એટલે લેવાનો જ નહીં એક ટી શર્ટ ફ્રી ઓ જો અહીંયા માર્યું છે પેલા બહાર અપાર્ટમેન્ટ બને છે ને તે ક્રિસમસ ટ્રી હજી આવી ગયું છે ચલો ચલો પપ્પા અહીંયા હું બધાને જોઉં છું મેં આટલું બધું પહેર્યું છે પણ અમુક લોકોને તો ઠંડી જ નથી લાગી રહી જેકેટ ને તે જોવા જઈએ આય જે ક્રૂ નહીં જે ક્યુ ચાલો ભાઈ મને તો બહુ જ તરસ લાગી છે એટલે આપણે જઈશું સ્ટારબક્સમાં હવે કશુંક તો પીવું પડશે પેલા 3 ત્યાં ઊભા રહી ગયા અમારો ઓર્ડર અપાઈ ગયો છે અને રીમાબેન રાહ જોઈ રહ્યા છે મસ્ત ઓર્ડરની અમારું અહીંનું સ્ટારબક્સ કોઈને ઊંધો ઓર્ડર આવી ગયો છે જે બેન બદલાવા પાછું આવે છે બે જણા હોટ ચોકલેટ લઈને આવે છે ને એક્સ્ટ્રા સુગર નંખાઈને આવે છે જે બે ડાયટ કરે છે ને એ બે અને કે અમે ડાયટ કરીએ શું થયું છે સ્વીટ નતું ને અંદર ક્રીમ નાખેલું whip ક્રીમ આખા તો કેવું તું ને એ લોકો કીધું તો ખરું એમને કીધું એ જ અમારા પોટલા આ એક અમારું એ આ મેં વિક્ટોરિયા સિક્રેટમાં પેલી તો ખરેખર એ આજે એણે એવું કર્યું ચડ્ડી પે કડ્ડી ફ્રી હોય ને એવું એટલું ચેક કર્યું 4 વાર સ્કેન કર્યું હે ને 150 વાર સ્કેન કરીને કે પછી કે સાઈડમાંથી 15 જાય કેટલા રહે એટલે મેક્સ ની કોને ખબર હે પાછી પેલી ને કે એટલે એક કોથરું રહ્યું લ્યા કસ્ટમર આવી હતી ને ઓહો કસ્ટમર આવી હતી તો કે નેક્સ્ટ વીક તારું અને આ જો મોટો કોથરો લઈને હેડી કસ્ટમર પૂછતી હશે ને કે ઇન્ટરવ્યુ માટે શું આમ તો કે તું આપણે કંઈ ફોન કરજે નેક્સ્ટ વીક તારું ઇન્ટરવ્યુ સેટઅપ હા એકદમ ફાસ્ટર કે બાપુ તું પેલા મારી જોડે ઇન્ટરવ્યુ સેટઅપ કરે મેક્સ શીખવાડું તને એવું જ કરવા જેવું હતું હા છેલ્લે આલ્યા તો $5 બોલો પેલી બાજુ આપણને 10 મળે આમ તો 15 એને વસૂલી લીધા એક્સપ્રેસના ઓ યાર લઈને આવીશ કો કકરાઈ રહ્યું છે ચલો અહીંયા તો આવા જેવું નહીં અહીંયા તો સરસ છે આવા જેવું જ છે આજે તમારા ભાઈ નીચે જ બેઠો આના મા બાપ નથી લાગતા કાઢી મેલે ઘરમાંથી અમારે રીમાન તો બહુ બીક લાગે બાપરે કયું કેટલું મસ્ત લાગે છે ક્રિસમસ ટ્રી અને આ લોકોનું ડિસ્કશન પતતું જ નથી પણ તું એવું તો બોલી જ ના શકું કે તમે શું લઈ આપ્યું હા એ કૂપન વાપરી હોય કે ના વાપરી હોય તમે શું લઈ આપ્યું મેં એવું નહીં કીધું તું સાંભળ કન્વર્સેશન બીજું શું લીધું હા આ બે ભૂખડ લોકો એવું કહે છે કે અમે ડાયટ કર્યું છે
અને જો શું ખાય છે, બર્ગર, કોલીફ્લાવર ને 2 પ્લેટ પીઝાની. હા, પીઝાનો લુક સારો છે, દેખાય છે બી સારો. હા, લસણની સ્ટ્રોંગ સ્મેલ આવે છે એકદમ. અને અમે બે જો 11 વાળા એમને બેઠા છે. ઓહો, ઓલું બનાવી કે તમને એટલે વિચારમાં પડી ગયો બર્ગર તો જો. અને બોલો બટાકા સાઈડમાં આલ્યા છે, કેવું પડે હો બાકી. હા, અને આ 2 જણાએ કોલીફ્લાવર પતાવી દીધા. મારા થોડા રાખ્યા નહીં રાતે ખાવા. તું ખાવાની નહીં, મજા જ નહીં. એ જ ના. કેમ એવું? ખાટું છે. એ વાત છે. A few moments later. અને પછી આ બધી એમ્બ્યુલન્સ પોલીસ ને બધું આવ્યું ને પેલા લઈ ગાડી એની જ રાખી હતી. ઓહો, આ ક્લિયર નહીં આવતો બહુ દૂરથી ના. કેટલી બધી પોલીસની હા, ગાડીઓ. મોટી ઓ, આવી. બીજી ચાલી જો NTFD. એ શું હોય મારે તો સજા TFD એટલે બાપરે, આ કઈ પહેલી વાર બધું જોઉં છું આટલી બધી ગાડીઓ હું. એ ખામટી હવે તો નહીં જ જતું, જેટલી આગળ નીકળી ગઈ નીકળી ગઈ. હા, બાપરે, ટ્રક વાળાને પકડ્યો છે ભાઈ. કશું અંદર છે નહીં ને? અમને પહોંચી જવા દે. 11 છે ભાઈ અમારી. ઘેર જવા દો ભાઈ, પેટમાં કુકડા બોલે. NTFD બહુ વાર કરી ભાઈ સર્ચ કરતા મને તો. તો ન્યુક્લિયર ટ્વિન ફેમિલી ડિઝાઇન એની માની ટાસ્ક ફોર્સ ઓન નેચર રિલેટેડ ફાઇનાન્શિયલ ડિસ્ક્લોઝર. બે આપણે તો રેકોર્ડિંગ કરતા એ પેલાનું ઉઠાઈને પકડીને બહાર પેલ બાજુ લઈ ગયા છે ભાઈ. કશુંક તો ચાલી રહ્યું છે ભાઈ. ઓહો, છેક થી છેક પેક છે. બાપરે, આને હું ઉતાર્યો જો પેલાને. ઓહો હો હો. જોજો હા, વિડીયો ઉતારો છો પણ. રાધિકા બાપરે, આવી રહ્યું આગળ ગાડી ઊંધી પડી. ઓ તારી ભલો થાય. ઈટ મારી જ કોકે જો પેલી એ જો આ બાજુ એક અંદર ઘૂસી ગઈ છે. નીચે ઉતાર દીધી છે. એટલે કઈ ગયો છે પેલો છેક અંદર હોદવા. ઉતાર આ હું પેલા એમોલા ઓલ્યા બા, જો તો કઈ નીચે ઉતારી છે પેલાને. ઓ માય ગોડ, ઉતરી. એરબેગ ચાલુ થઈ ગઈ છે. પેટ્રોલ ભરાઈ ગયું છે. ઉમા મરી ગઈ. અમે આવી ગયા છે ઘરે. હવે કોકનું રિએક્શન જોઈએ. દરવાજે જ ઊભો છે. ઓલું મને ચોકલું. ઓ બાપલે. અલા 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 અલા, મને અંદર તો આવવા દે. કઈ જોતો રહેલો મને મૂકીને. ચૂદો મોદી કોને જદા કેટલું બધું ખુશ થઈ ગયું.